હાલ. અરે જય શ્રી કૃષ્ણ. આવો. તમે તો મારી કોલેજમાં સિનિયર હતા એ જ છો ને? હા. ઘરે કોઈ નથી? છે ને. મમ્મી હવે શું કરે તું? કઈ નહીં, બસ ઘરે જ રહું છું અને બહાર જાઉં છું, તૈયારી કરું છું સરકારીની. આપણને એક કોલેજમાં ભણતા? હા પપ્પા, હું એનો સિનિયર હતો ને એ જુનિયર. હા. દીદી, મમ્મી. હા, મારા ભાઈ છે, મોટા ભાઈ. અચ્છા, એ શું કરે છે? ભાઈ હું ઓફિસમાં નોકરી કરું છું. બરાબર છે. મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બેસ બેટા બેસ. મજામાં? જય શ્રી કૃષ્ણ. હા, આવામાં કઈ તકલીફ નથી પડી ને? નહીં કઈ વાંધો નથી. હા. આ બેવ તમારા દીકરા? હા, આ મોટો અશોક અને આ નાનો આદિ. અને જે વાત કરી હતી ને શાંતિભાઈ, હા. મારા મોટા દીકરા માટેની જે એ આ મોટો દીકરો. બંને તમારા સગા દીકરા? હા, આ મોટો ને આ નાનો. લાગતું નથી. હા એકદમ ડિફરન્સ છે. આ તમારા જેવા લાગે છે પણ આ એકદમ અલગ લાગે છે. હા હા હા, ઈ એની મમ્મી ઉપર ઉતરો છે. બરાબર. પણ શાંતિભાઈએ આ છોકરા માટે વાત કરી હતી? હા હા. કેટલા વર્ષ થયા તમારે? મારા 32. ના ના, આધાર કાર્ડ પ્રમાણે કયો, તમારા મનથી નહીં. તો 35. એમાંય ખોટું? ના એટલે એમ જન્મ તારીખ છે ને સાચી છે બીજી, પણ આધાર કાર્ડમાં લખેલી પણ બીજી છે, એટલા માટે અમે સાચી હકીકત જણાવી દીધી કે 35 વર્ષ થયા. બરાબર. અને આ નાનો છોકરો શું કરે છે તમારો? હું જોબ કરું છું, અને આ? એ ઓફિસમાં કામ કરે છે. આપણે કઈ કામ કરતા હશે તો નામ હશે ને કામનું. હીરામાં. હે? હીરામાં. હીરા? આ હીરામાં કામ કરે છે? તમને ખરેખર? હા. તમે માંગુ લઈને આવ્યા છો કે ભીખ માંગવા? કે ભાઈ અમારો છોકરો ઓછું કમાય છે તો 2-5 રૂપિયા આપો વાપરવા માટે એમ? હા. એને હા એટલે 22,000 પગાર છે. તો શું કામનો પગાર? મોઢું જોયું તમારા દીકરાનું તમે? આંખો તો પૂરી ખુલતી નથી એટલે એની. આ શું બોલો છો તમે? સાચું જ કહે છે. એની આંખો નથી ખુલતી, એનો વેશ જોવો. અરે એને છોકરી નહીં, એને કોઈ કામવાળી ન દે. અને 35-40 વર્ષ આરામથી હશે એની ઉંમર. ભલે ને તમે ખોટું બોલતા હોય. તમે આ કેવી વાત કરો છો? શાંતિભાઈ અમને કીધું ને ત્યારે અમે આવ્યા છીએ, અને તમારે જો આવી રીતે પસંદ ન હોય મારો દીકરો તો અમે વ્યાજ આવીને પછી શાંતિભાઈ ભેગું કેવરાવાનું હોય કે અમને ધ્યાનમાં નથી આવ્યું એટલે વાત પૂરી થાય. પણ આવી રીતે અપમાન શાંતિભાઈને દીકરી કરવાનું. નથી આપવાની. દીકરી છે ને અમારા ઘરની આપવાની છે, એટલે શાંતિભાઈને વચ્ચે ના લઈ આવો. અરે પણ ક્યાં અમે લઈ લીધી ને ક્યાં તમે દઈ દીધી દીકરી? જો ખોટી મગજમારી નહીં કરતા. આવો છોકરો હોય ને તો પહેલા આ મારી દીકરીનો ફોટો જોઈને જ વિચારવું જોઈતું હતું કે મારી દીકરી તમારા ઘરની બહુ બની શકે એમ છે કે નહીં. હજુ આનું હોત તો ઠીક બસ છે. કરો ને. આટલા ઊંચા અવાજે મારા મમ્મી સાથે તો? બોલે છે. શરમ આવી- વગરના. જોયું મમ્મી? સારું થયું કે પણ આવી આપણને રીતે- પહેલા જ ખબર પડી ગઈ કે આ કેવો છે. દીદી પછી આવું જ કરો તા. અરે પણ ચૂપ રહે તું. અરે શું શાંત થઈ જાવ. અરે. આનું મોઢું તો જો, અને એનો બાપ પાછો વધારે બોલે અરે છે. તમે કેવી વાત કરો છો? બોલો અમને ધ્યાન રાખજો. આ તો શાંતિભાઈની શરમ ભરું છું, નહીંતર હું આનો ઈંટનો જવાબ પથ્થરથી આપી શકું. હવે રે હવે ઈટના જવાબ પથ્થરથી તું આપે કરે. આવે. ચાલ હવે તમે- તારા જેવા તો બહુ જોયા. તું કરો હે ને કહેશો મને? મને આજ લગી કોઈ તુકારો નથી કીધો અને તું મને તુકારો કહેશો? મારા મમ્મીને તુકારો આપે તો શરમ નથી અરે આવતી? હા, ઈ જાડી છે, જાડી તો જો તારે શરીર જોયું છે તારું? જાડી તારું મોઢું જોયું છે અરીસામાં? અને મારા દીકરાને કેવા આવીશો? મારો દીકરો હીરો છે. તારી આ બે છે ને ઢીંગલિયું, એની કરતા મારો દીકરો હાથ હોનાનો છે. હા એ તો પોતાની માને ડાકણ કોણ કે અને જાડી કોને કે છે? તું જાડો તારો બાપ એ, જાડો, બોલવા તારો બાદ. ખાનદાન અત્યારે તો જાડું. તું જાડી છો ને પણ. ઓ કૂતરા, કાળા કૂતરા, આ તારા બેવ ગલુડિયાને લઈને જા અને ખાસ તો આ ખવર્યો લઈ જા. આમ જો મારે છે ને મારો હાથ ઉપર છે. મને કહેશો તો? આ તો હું. અરે હા, મારે છે ને બાકી હુકમ દો. આ મારી વાત સાંભળો, અમે અહીંયા જોવા બતાવી માટે દેજો. આવ્યા. બસ છે ને, તમે આ રીતના વાત જ ન કરી શકો. શું કામ ન કરીએ? શું કામ ન કરીએ? તારા બાપને અરે, બોલવાનું આમ જો. મોઢું. આય બાપ આમું જાતી નહીં. એ વધારે નહીં આમ બોલતો. જો, આમ જો. આ જાડી દીકરીને ક્યાંય લગન ય નહીં થાય, જોજે. જા, જા. આખી જિંદગી ઘરમાં જ રાખવી પડશે. જોજે તું સમજી લેજે. ચાલ નીકળ જાને કોઈ મોકલા, આવશે જ જા. નહીં અહીંયા. જા, કોઈ આવે જા. ને, બદનામ કરી દો સમાજમાં છે ને. હવે જા, મોઢું જા. દેખાડવાની તું લાયક નહીં. હવે જા અહીંયાથી, તારા જા બદનામ કરવા વાળા બહુ જોયા. જા અહીંયાથી, જા. અને આવી છે ને ચાઇનાની આઈટમ ઘરે લઈને નહીં આવતો. શાંતિ રાખો ને મમ્મી. કાળિયા
ગાડીઓ બિલાડો. મમ્મી બસ. ફોન વાગે તારો ખુશી ઠેકાણે મૂક. તમે ઘરે આવ્યા જે વર્તન થયું ને એ નહોતું થવું જોઈતું નહીં. હા હું એ જ કહેવા માંગતો હતો, એટલા માટે જ તો મેં તારો નંબર ગોત્યો ને તને અહીંયા બોલાવી. જો માનું છું કે વાંક અમારો જ છે કે તમારો જ છે એવું નથી કહેતો, વાંક બંનેનો છે. તારા મમ્મીએ જે રીતના વાત શરૂ કરી અને મારા ભાઈનું અપમાન કર્યું, મારા પપ્પાનું અપમાન કર્યું, તો એ વ્યાજબી ન કહેવાય. કોઈ ઘરે આવ્યું હોય તો તમે એને મોઢા પર આવું કેવી રીતના કહી શકો? તમારા પપ્પાએ તે ઘરે આવીને મારા મમ્મીને ઘણું બધું કહી દીધું છે. એ તો સાંભળ્યા પછી ને તું સમજ કે તું તો રોકવાની કોશિશ કરતી હતી, હું પણ રોકવાની કોશિશ કરતો હતો, પણ એ લોકોએ વાત જ એટલી વધારી દીધી કે પછી ત્યાં કઈ રોકાય એમ જ નહોતું. સાચી વાત છે. મારો ભાઈ એટલો ખરાબ માણસ નથી. માનું છું કે 35 વર્ષ એટલે મેં સાચા જ કીધા છે, અને એ જે કંઈ પણ કામ કરે છે ને એમાં સારા પૈસા જ કમાય છે. હીરા એટલે શું કઈ ખરાબ વસ્તુ છે? અરે તું જોવા તો જા, કેટલા લોકોના હીરા ઉપર ઘર ચાલે છે. બરાબર છે, પણ શું કરવાનું, આ દીદી અને મમ્મીની મેન્ટાલિટી જેવી છે કે કઈ ખબર જ ન પડે. અને આમાંય તે જો પહેલેથી જ તે આવી રીતે મળીને અપમાન કરવું હતું ને તો બંનેને ભેગા જ નહોતા થવા દેવા. અરે આમને પૂછી લેવું તું, જાણી લેવું તું અને કહી દેવું તું કે ભાઈ અમને નહીં ચાલે આ, એટલે જોવા જ ના આવત. પણ કઈ નહીં, જોવા આવ્યા તો એ બાને તું પણ મળીને મને. હા, અને તમે પણ મને મળ્યા. નહીં તો ખબર નહીં આપણે તો કદાચ હવે ભેગા થાત કે ન થાત, કેમ ખબર. હા, એ વાત પણ બરાબર છે તમારી. હા, તું બહુ સમજુ છે, કારણ કે તારા મમ્મીનો અને તારી બેનનો સ્વભાવ જોયા પછી મને લાગ્યું કે ઘરમાં કોઈ સમજદાર હોય ને તો એ તું છે. તારા પપ્પા નથી? ના, પપ્પા નથી. એકચ્યુઅલી નાનપણથી જ તે મારા પપ્પા ગુજરી ગયા અને અમને લોકોને મમ્મીએ જ મોટા કર્યા છે. સોરી, એટલા માટે જ કદાચ એમનો સ્વભાવ આવો થઈ ગયો છે, કારણ કે બાળકોનો ઉછેર કર્યો હશે, ઘરમાં કમાવાવાળું એક જ વ્યક્તિ. એટલે સીધી વાત છે કે એમના સ્વભાવની અંદર ઘણો બધો ગુસ્સો દેખાતો હતો. હા, સાચી વાત છે તમારી. અત્યાર સુધી કોઈ દિવસ મમ્મીએ પપ્પાની કમી પૂરી નથી થવા દીધી. બંનેનો પ્રેમ નિભાવ્યો છે. પણ હું તને એવું કહેતો હતો કે તારી બેનને મારો ભાઈ નથી ગમ્યો, તો હવે આ સંબંધ આગળ તો વધશે જ નહીં, પણ હવે આ વાત આગળ ન વધે એનું ધ્યાન રાખજે. કારણ કે મારા પપ્પા પણ ઘરે જઈને જે ગુસ્સો કરતા હતા અને ગુસ્સામાં જે રીતના વાત કરતા હતા, માંડ શાંત પાડ્યા છે. સાચું કહું ને તો મારી મમ્મી પણ એવી રીતના જ વાત કરતી હતી કે એ લોકોએ ઘરે આવીને અપમાન કર્યું છે ને તો સમાજ વચ્ચે બદનામ તો હવે હું જ કરીશ એમ. ઘરે આવીને અપમાન તો પહેલા એમનું થયું જ નહોતું. અપમાન તો શરૂઆત એમણે કરી હતી, અને કદાચ જો એ કંઈ બોલ્યા ના હોત ને ચૂપચાપ કહી દીધું હોત તો અમે જતા જ રહેવાના હતા ને. પછી કેવડાવી દીધું હોત તો શું થઈ જવાનું હતું? સમજે કોણ આવું? તમે અને હું સમજીએ છીએ. એ વખતે એ લોકો આવું સમજ્યા હોત ને તો આવડી મોટી બબાલ જ ન થાય. તમે જ વિચાર કરો. એ વાત પણ સાચી. તો આ વાત અહીંયા સુધી પહોંચત જ નહીં. હા, પણ હું શું કહું છું, શું? આપણે બંને મળીએ એમાં તો વાંધો નહીં ને? ના, તમને કઈ વાંધો ના હોય તો મને પણ કઈ વાંધો નથી. અને જ્યારે એ લોકો ઝઘડો કરતા હતા ને તો મારી નજર તો તમારી ઉપર જ હતી. ફ્રેન્ડ્સ, જો પણ આ વાતની ઘરે ખબર પડશે તો? ખરે શું ખબર પડવાની? આપણે સારા મિત્ર છીએ, કોલેજમાં પણ સાથે હતા, પણ કદાચ ત્યારે વાત નહીં બની હોય અને એટલા માટે જ ફરી પાછા આપણે ભેગા થયા અને હવે આપણે બંને એકબીજાના ફ્રેન્ડ બનવાનું લખ્યું હશે. આ બધું લખ્યું હશે એ વાત તો સાચી છે, પણ જે રીતની બબાલ થઈ છે ને એ રીતના મને તો ડર લાગે છે. આપણે કદાચ આપણી આ વાત ઘરે કહેશું ને તો પણ ખબર નહીં કેવી બબાલ થશે. કંઈ નહીં થાય, ટેન્શન નહીં લે. બહાર કઈ કોફી પીવા માટે આવી શકે? હા, પણ તને વાંધો ના હોય તો, જો તને ડર લાગતો હોય તો રહેવા દે, પછી ક્યારે. અત્યારે નહીં, પછી આપણે ક્યારેક કોફી પીવા મળીશું. અને સોરી કહું છું મારા પપ્પા, મારા ભાઈ તરફથી, મારા તરફથી તમને કોઈને પણ ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી. ના ના, તમારે સોરી કહેવાની જરૂર નથી. સોરી તો હું કહું છું તમને કે મારા મમ્મીએ તમારા પપ્પાને ન બોલવાનું બોલ્યા. મમ્મી તો ચલો ને બોલ્યા, પણ દીદીએ કાંઈ ઓછું નથી બોલ્યા. પણ ઝઘડો જોરદાર હતો. મજા આવી. હું તો જોતો જ રહી ગયો કે આવું પણ થાય.
છોકરી જોવા ગયા હોય અને ત્યાં જ તે ઝઘડો ચાલુ થઈ ગયો, એ પણ હદને પાર. હા, પહેલી વાર બન્યું છે આવું. આવું તો કોઈ દિવસ ક્યારેય નહીં બન્યું હોય એવું આપણા ઘરમાં બન્યું. હા, સારું. મારે મોડું થાય છે, હું પણ જાઉં. હા હા, કઈ વાંધો નહીં. બાય. બાય. હવે જવા દો ને શાંતિભાઈ, કે માણસો હતા મને જરાય ગમ્યું નહીં. હવે છે ને ફોટો બતાવ્યા વગર માણસો મોકલતા નહીં હો. આવે એનો નાનો છોકરો થોડો સમજુ લાગ્યો, બાકી ના રે ના, અમારા ઘરમાં આવીને અમારી પર દાદાગીરી કરતો તો. આ એ કાળિયો કૂતરો જ. હા, પણ તમે એમ કહો કે આવું નહીં બોલવાનું, તો એ બોલ્યો એને જ ખબર. જાડી જાડી 4 વાર કરીને ગયો. એના બાપના ઘરનું ખાવશું હે? તમને ખબર છે 2 દાંતની વચ્ચેથી બુલડોઝર નીકળે ને એટલી જગ્યા છે એને, તોય મારી માને જાડી કહીને ગયો. લાંબો લાંબો વાહડા જેવો હતો. અને એનો છોકરો કસમથી ચીનિયાઓનો માલ હોય ને, જે ચલે તો ચલે તો ચાંદ તક, ન ચલે તો રાત તક, એવો લાગતો હતો એનો છોકરો. ફોટો મોકલતા હોય તો પહેલા મમ્મી હજુ પણ હલો સાંભળો, હવે પછી છે ને કોઈ ગાળ પણ બોલ્યા, ગાળ એ તો કે હા, ઈ મોટી મોટી મને સમાજમાં બદનામ કરવાની વાતો કરીને ગયો છે. ઓળખતો નથી મને હજુ. હો, હું કોણ છું? હા, હવે ચાઇનાથી ઇમ્પોર્ટ કર્યો હોય ને એવો તો એનો છોકરો છે. હીરામાં કામ કરે, એમાં તો જાણે મોટો હીરો પેદા કર્યો એવી વાત કરી નાખી. જો શાંતિભાઈ, 100 વાતની એક વાત, આપણા સંબંધ ખરાબ ન થવા જોઈએ ઈ કાઢ્યાને લીધે. હો હા, આ તે મૂકું છું. બરાબર કર્યું. આમને પણ ઉલાડવાની જરૂર જ હતી. હા શાંતિભાઈ એમ કહેતા હતા, ના ના બહુ સરસ છોકરો છે, ફોટો મોકલવાની કાંઈ જરૂર સરસ નથી. જ છે ને, કોરિયન કોપી હતી ઇન્ડિયાની. સાચી વાત છે. હો, ના આંખમાં કાંઈ લેવાનું, ના પહેરવેશમાં કાંઈ લેવાનું, ના નાકમાં કાંઈ લેવાનું, બસ આવી ગયો ઉઠાવીને છોકરો લઈને. અને જોયું નહીં, જોવા આવ્યા ને પહેલી જ વારમાં ઉંમર ખોટી બોલ્યા. મમ્મી હા. સવારે કેટલું ખોટું બોલો આપણને શું ખબર. 32 ના 35, 35 ના 40 થઈ ગયા તો શું ખબર. તો? હું તો એમ કહું 50 વર્ષનો જ લાગતો હતો. તું જવા દે ને, 50 નો જ હતો પૂરેપૂરો. કેમ કે એનો બાપ ખોટે ખોટી એટાઈ કરતો હતો. અને- બાપે હશે 60 65 નો તો. ખરેખર હો, કસમથી એનો બાપ એટલો વાહિયાત હતો ને, એને મારો સસરો જિંદગીમાં ન બનાવ. હું મારો વેવાય ના બનાવું. અરે આપણા ઘરમાં આવીને આપણને ધમકાવી જાય એ કેવા વળી. ના, પણ આ બધી ભૂલ છે ને મારી જ કહેવાય આમ જોવા જઈએ તો. શાંતિભાઈએ કીધું ને, વિશ્વાસ જ ન કરાય. એમની વાત પર વિશ્વાસ કરો ને ઈ જ ખોટો. તો શું સારું થયું મમ્મી, વિશ્વાસ કરીને લગ્નના મંડપ સુધી પહોંચી ગયા હોત તો. ઓ માં, તો હું થાત. તો પછી જ્યારે આમ વરરાજાનો સહેરો જોવત ને ત્યારે ખબર પડે. ઓહો, આપણે તો વિચાર્યું તું કંઈ ને નીકળ્યું કંઈ. ગૂગલ પરથી મીઠાઈના ફોટા લઈને શાંતિ દાદાને મોકલજે કે મેં આટલી મીઠાઈઓ મંગાવી હતી એના માટે, પણ એ લોકો લાયક નહોતા એટલે આપી નહીં. ના ના, પાણીનો ભાવ પૂછવા જેવો નહોતો. મીઠાઈ તો બહુ દૂરની વાત રહી ગઈ. રોલા પડે કે નહીં આપણા, કે આપણે તો બહુ જ તૈયારીઓ કરીને રાખી હતી. હા હા, ઈ તો રાખવી જ પડશે ને. એને સમોસા બમોસા આ તે બધા ફોટા હું મોકલી દઈશ. તું જો તો કરી. હા તો શું, જીવનમાં ક્યારેય જોયું ન હોય એવી રીતે કરતા હતા. અને એનો છોકરો પેલો નાનો એ કાંઈ ઓછો નહોતો બચ્યો. એ ઓછો લાગતો તો નહોતો જ. એ બસ શાંત થઈ જાવ, શાંત થઈ જાવ. અને આ આપણી હેતલી મંડાની તી મમ્મી શાંત રહ્યો, એ કાપી હોય ને એને પણ આપવાની જ હતી. ઠીક, હવે બધું જો મમ્મી સારું થયું. ભગવાન જે કરતો હોય ને સારું જ કરતો હોય. એણે તમને તુકારો આપ્યો ને હું ત્યાં જ સમજી ગઈ હતી કે આ લોકો સ્ત્રીઓની ઇજ્જત નથી કરતા. હા હા, એ બરાબર જ છે. એ લોકો ઇજ્જત આપે નહીં ને ઇજ્જત લેવાના લાયક નહોતા, એટલે તો આપણે ઇજ્જત આપી નહીં, એને કાઢી મૂક્યો. ને અરે, પાછો તમને એમ કહે કે મારો હાથ ઉપડી જશે. એને તમારું શરીર નહીં જોયું હોય મમ્મી. તું બંધ થા ને હવે. એટલે હેલ્ધી છો તમે. પણ એ મને જેમ બોલી ગયો ને જાડી, મને ત્યારે જ એના ઉપર એવો ગુસ્સો આવ્યો ને, મને એમ થયું કે એના પર બેસી જાઉં ને એનું પ્રાણ પંખેડું ઉડી જાય ને ત્યાં સુધી એને ધબાધબ મારું. મને કેવું કહીને ગયો ખબર છે કે તમારી છોકરીનું સપણ ક્યાંય નહીં થાય. અરે તારા છોકરાનું ક્યાંય નહીં થાય. હા હા, એ ચીનિયાને પરણાવજે કોઈ ચાઇનીઝ છોકરી હારે. લઈને આવે તો 25,000 કમાય. હવે કેટલા 22 કીધા હતા નહીં? 22,000 માં તો જાણે 22 લાખ કમાતો એટલી મારી એક હોશિયારી. ફ્રેન્ડ છે ને એ એના ઘરની નોકરાણીને 22,000 પગાર આપે છે. ઓહો, તારી ફ્રેન્ડ એટલી રૂપિયાવાળી છે? તો કઈ? ચા બનાવતા નથી આવડતી બિચારીને. એમ? તો એવી કઈ ફ્રેન્ડ છે? છે મમ્મી, હવે બધું નહીં જાણવાનું. હા હશે. હવે મારે હું હવે 22,000 તારી ફ્રેન્ડ નોકરાણીને આપતી હોય ને 22,000 નો તારો વર હોય પગારદાર, કરાય લગ્ન કરાય. કરાય કોઈ દી? હોય કઈ ના રે ભાઈ ના. જે થયું એ સારું થયું. મને તો એટલી ખબર પડે છે કે આ લોકો ગયા ને તો ગંગા નાયા. હવે સમાજમાં એ લોકોને હું બદનામ કરીશ. તું જોઈ લે, હું બદનામ કરીશ. અને ફોટા મોકલી અને પૈસા મંગાવજો કે આટલો નાસ્તાનો ખર્ચો કર્યો તો અમે લોકોએ.
હવે એ તો હવે બીજી વાત છે, પણ સમાજમાં બદનામ કરવાનું તો થાય છે. એ કાઢ્યો, એનો મોટો દીકરો, એનો નાનો દીકરો, તઈને ને સીસીટીવી કેમેરા હોત ને ત્યારે તો બહુ કામ આવત, ખબર છે? ન ખાઈ દો હમ, તો કહું હું હું ન ખાઈશ. અરે એ ભલે ને કે તમને એવું લાગે છે મારા સ્વભાવ પ્રમાણે તમને એવું લાગે છે કે હું ત્યાં બાજો હોય એવું? અરે એણે શરૂઆત કરી હતી મારા છોકરાનું કેવું એણે અપમાન કર્યું એમ. અને શાંતિભાઈ તમારે છે ને આ બધું ધ્યાન રાખવું જોઈએ. માણસો કેવા છે અને છોકરીઓ કેવી છે એ બધું તમારે પહેલાં જાણી લેવું જોઈએ અને પછી તમારે બાયોડેટા મોકલે ને પછી ઝોનનું ગોઠવાય. આમ ગમે ત્યાં અમને મોકલી જોજો, અમારી કાંઈક આબરૂ છે હો. કેવું બોલે પણ એ મને તો એમ લાગે છે એ એની છોકરી ગમે ત્યાં જાય ને ગમે ત્યાં હા હારે લગભગ તો નો જ થાય. જો આવવાનો હોય એ સ્વભાવ રાખશે ને તો આખી જિંદગી છે ને એને એમાં ઘરમાં જ રહેવું પડશે ને, કોઈ નહીં લઈ જાય. અને જો ઇનકેસ ક્યાંક જાહે ને તો એ ઘરનો તું ધનોત પનોત કરી નાખશે. અને આમ જો તમે તો છે ને એની વાત કે હકાવતા જ નહીં હો. તમારે જો સારું રહેવું હોય તો તમે એની કે વાત હકાવતા જ નહીં, કારણ કે આમાં તમે બદનામ થવા, બીજું કાંઈ નહીં. તમારે વચ્ચે લેવા દેવા કાંઈ નથી. બસ પપ્પા હવે. હા એટલે હાવ ના લાયક, પણ કેવી ઝાડિયું ને એની બે સોડિયું ને બધી એ બોખા સમજા. હા એટલે હાવ છેલ્લી ક્વોલિટીની એમ. એની કરતા તો રોડ ઉપર રખડતી હોય ને એ સારી હોય. પણ બસ હવે એકને એક વાત હા. કેટલી 50 વાર કરશો તમે? હારું હાલ. હા તમને બોખા કીધું તો એ કહી દો હજી. હા કીધું તું એને, લ્યો મને બોખો કીધું, લ્યો. અરે હું બોખો હો તો ગમે એવો, પણ એને ક્યાં જોવાનું છે? મેં એને જાડી કીધું, પણ એને મને પહેલા કીધું કે આ ક્યાંથી લાવ્યો, તુકારો કર્યો. શાંતિભાઈ મને તુકારો કર્યો. એ તો જો આખી જિંદગી મારી હમણાં વહી ગઈ, હજી મેં કોઈનો તુકારો સહન નથી કર્યો. અને આ મને તુકારો કરીને વહી જાય એટલે હાલો આ શાંતિ કાકા, આ છે ને હું તમને કહી દઉં, હું આદિત્ય બોલું છું. આ છે ને મારા પપ્પા તમને આવી વાત કરીને તમારે કદાચ 2 મહિના તમે કંઈક વયા જાઓ અને કાં તમે નેટવર્કમાં ન રહ્યો ને એવી જગ્યાએ ફોન મૂકી દો અને કાં નંબર બદલી નાખો. નકર આ મેટર પૂરી નહીં થાય, સમજ્યા તમે? હું આ કહેવા લાય તો આયા. અરે અપમાન તો તમે વાત જ જવા દો. મારા પપ્પાના મોઢા ઉપર કેવા કેવા શબ્દો કીધા છે કે મારા પપ્પા હજી નીચે નથી બેસતા. ઘડીક ઊભા થઈ જાય, ઘડીક બેહે, પાછા ઊભા થઈ જાય બેહે. ધાબા ઉપર તો 5 વાર જઈ આવ્યા, ખબર નહીં હું કામ ત્યાં જાતા હતા. અને રાયડું પાડીને પાછા નીચે વહી આવે. હવે છે ને એનું મગજ છે ને ચસકી ગયું છે, એટલે તમે સમજો એનો ગુસ્સો છે ને આ 7મા આસમાને વયો ગયો છે અને લાલ ટમેટા જેવાય થઈ ગયા છે. હા હા તમે અત્યારે ફોન મૂકો અને હું તમને કહું છું ને તમારો ફોન સ્વિચ ઓફ કરી દેજો. ભલે લાય તો મારે વાત કરવી છે. હાલ્યો ને. મૂકી દીધો એને. હું તમને કીધું છે એને. હા એટલે હાવ પણ હવે શાંત થઈ જાઓ. આ મારા છે ને તમારે હક નહીં થાય. આ શરીરની શાંતિભાઈને અંદર- નહીં કરું ને શરીરની ફોન અંદર- નહીં અને કરું ને પણ શરીરની અંદર તમને નવી બીમારી ઊભી થાય. હવે હું કામ ફોન કરતા હશે? સ્વિચ ઓફ આવશે. સ્વિચ ઓફ થઈ હા સ્વિચ ઓફ જ થઈ ગયો. કે તમે એની બેટરી પૂરી કરી નાખી. વિચાર કરો તમે કેટલા ફોન કર્યા હશે ને કેટલી વાર વાત કરી પણ એને જરી કે શરમ નહીં આવી હોય, તું જ વિચાર કરે એમ. આવા માણસોને શરમ ન આવી પણ હોય. એમને આપણે જોવા ગયા હતા, નકર જોવા એવો હોય ને વાંક આપણો છોકરીને. કાઢું છું. અરે આપણો વાંક ન આ કહેવાય? તું કેવો માણસ છો? આપણો હું વાંક હતો? ઉપર શાંત પડો પહેલા. એણે એમ કીધું કે ફોટો મગાવ્યો હતો તો ભાઈનો ફોટો ત્યાં મોકલી દીધો તો આપણે જોવા જાત. અરે જાત પણ ફોટો જોવા તો વાત જ ન વધત ને. ત્યાં આપણે ઘરે ક્યાં જોવું પણ હતું? ફોટો ન મોકલાયો, માની લે હાલ ફોટો નથી મોકલાયો, એને ધ્યાનમાં નથી આવ્યો અને મારો ભાઈ. છોકરો લૂલો હોય કે લંગડો હોય એને ક્યાં જોવાનું? આ ખોટું બોલવાની ક્યાં જરૂર હતી? 32 વર્ષ શું કામ કીધા? સાચા કહી દેવા કે 35 થયા છે. અત્યારે એને હા તો કીધું ને કે આ ખોટું બોલે છે એમ. આજે પણ 32 વર્ષ 35 વર્ષમાં હું ફરક રહ્યો એમ? અરે હવે એની છોડીઓને કોણે ઉંમર કીધી હતી? એને પૂછી હતી આપણી ઉંમર. હવે એની છોકરી 47 વર્ષની તો આપણને શું ખબર? આ નાની છોકરી કેટલી સમજદાર હતી, ડાય હતી. એ લોકો એને શાંત પાડતી હતી. તમે અને જોયું તું હું એની હારે વાતે વળી ગયો તો? શાંત પડો. એની હારે તું હોતો ને વાત વળી ગયો તો. આપણે કોક ને ત્યાં જોવા ગયા હોય ત્યાં આપણું અપમાન થઈ જાય. આપણે એને જેવું ત્યાં રાઈડું અરે નાખીએ તો આમે વાળા આપણું અપમાન કરે ને તો આપણે સહન ન કરવાનું હોય. આપણામાં ને એનામાં ફરક હું મને ગયો. મગજ તો મારો તપી ગયો તો મને એમ થયું કે એની મર્ડર થઈ જાય કદાચ. બરોબર? અરે એને તો છે ને હું તો એટલે એની હારે રાયડું નાખતો હતો કે બીજા કોઈનું અપમાન ન કરે, સમજા? નકર આ અપમાન કરશે, આ આપણું અપમાન કર્યું ને આપણે કઈ ન બોલ્યું ને તો કોઈક બીજો આવે ને તો એને હોતો લઈ નાખે. આ તો હું સામે એવો નીકળ્યો એટલે એને મેં ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. બીજો હોય ને ઢીલો પૂછો તો બિચારો હાવ ધરબાઈ જાય અને એને છોકરાનું છે ને બીજે કે ઝોન બતાવો એમ ન કે હાવ એટલે હાવ ગભરાઈ જાય. સામેવાળો કોઈક એવો હોય ને તો તમે કઈ ઓછું નથી કર્યું. મેં તમે એના ઓછું ઘરમાં જે નથી આપણે નીકળ્યા ત્યાંથી તમે બોલતા શરૂ થયા હતા. તેની સોસાયટીમાં જેટલા મળ્યા એ બધાને તમે જાડીને હા તે પણ ક્યાંય જ ને પણ કેમ ન કહે? તું નાકા પાછો મારો હક કાઢે છે. વાંક નથી કાઢતો પણ તમે એટલું અપમાન તો કરી નાખ્યું એનું. એની આખી સોસાયટીમાં બદનામી કરતા શરૂઆત કરતા- એને કરીને જોડીએ શરૂઆત કરીને મેં ક્યાં કાંઈ કીધું જ તું એને. હું તો પેલા કહેતો હતો કેમ છે, જય શ્રી કૃષ્ણ, આ છે એમ. આપણે જેમ ઝોણ ગોઠવીને કેમ બધા વાતો કરતા હોય એમ વાતો કરતા હતા અમે.
પણ એને વાતનું વતનચર કર્યું વધારે. એટલે હાવ છેલ્લી ક્વોલિટીની બા એને એની સોડ્યું એવી સમજાય એની માથાની જ છે ઈ. ના ના એવી ન કહેવાય. એવી જ કહેવાય ને, પણ બે ઓલી એવી બોલતી હતી ને ઓલી તો વળે નાની તો વળે કઈ જીભ નથી આવી ને કરી એને મોટી થવા દે ઈ એવી જ થવાની જોજે ને. સંસ્કાર તો આવે કે નહીં એવા મામા જેવા સંસ્કાર હોય ને એવા સોડિયુંમાં આવે. આ તો સારું છું કઈ ઝોણ થયું નહીં અને કઈ નક્કી થયું નહીં. પપ્પા બસ શાંત પડી જાવ ને. બસ પાણી લાવું. હવે નથી પીવું હવે હક નહીં થાય. મને 10 દી એક ધારું આ મને મગજમાં જ આ વાત ઘુમ્યા કરશે. ઓહો દીદી આજ તો મસ્ત તૈયાર થયા છો, મસ્ત લાગો છો હા તમે. ખબર છે મને. પણ ગુસ્સો કેમ કરો છો? અરે વાહ, આ ઘડિયાળે મસ્ત લાગે છે. તું જ લઈ આવી હતી. મને ખબર છે એટલે તો કહું છું કે આજે તમે આ ઘડિયાળ પહેરી છે ને તો બહુ મસ્ત લાગે છે. જો સાંભળ મારી વાત. હું છે ને અત્યારે આ મૂડમાં નથી. હું ગુસ્સામાં છું એટલે પ્લીઝ તારે કંઈ ખાવું પીવું હોય ને તો જાતે બનાવી લે. દીદી હું છે ને જો સાંભળો મારી વાત. આ તમને તમે ગુસ્સામાં છો કે નહીં એટલા માટે જ મને થયું કે આ દીદી ક્યારના ગુસ્સામાં બેઠા છે તો હું જાઉં ને એમની પાસે તો એમનો ગુસ્સો શાંત કરું. એમ તો એક કામ કર, પેલા છોકરાના બાપને ફોન કર, એને ગાળો આપ અને એને જેમ તેમ બોલીશ ને ત્યારે મને શાંતિ થઈ જશે. એવું ન કરાય દીદી. સાચું કહું ને તો તમે એમના પપ્પાને જે કીધું ને એ થોડું વધારે પડતું બોલી દીધું છે હે ને. મેં બોલ્યું એ કેટલું બોલતો તો એ ખબર નથી. મમ્મીને બિચારીને ઝાડી કીધી, તુકારો દીધો, ગાળો આપી. હાય હાય કેટલા ખરાબ માણસો હતા એ લોકો. એકદમ બરાબર કીધું તમે. એ લોકો જેવા હોય એવા, પણ આપણે તો એમના જેવું નહોતું થવું ને દીદી. અને શરૂઆત તો આપણે જ કરી હતી ને વાતની. ભલે તમે જો સાંભળો મારી વાત સાંભળો. અશોકભાઈ આવ્યા હતા એ કાંઈ એટલા બધા ખરાબ નહોતા જેવું તમે એમને બોલી ગયા. માન્યું કે બોલી ગયા, પણ દીદી જે થયું ને એ ભૂલી જવાય. આવી રીતે વાતને પકડીને બેસવાનો કોઈ મતલબ છે? હાલો તમે જ કહો. છે મતલબ. શું મતલબ છે? બહુ બધો મતલબ છે. ન હોય. આવી રીતે વાતને ના પકડાય. અને તમે તો સંસ્કારી છો યાર. એટલે તું કહેવા શું માંગે છે? તમે તો સંસ્કારી છો. તું મારી માં ન બન, સમજી? કામ હોય ને એ બોલ. કાંઈ કામ નથી. હા તો તમે આટલો બધો ગુસ્સો કરો છો ને, અને ગુસ્સો છે ને સેહત માટે હાનિકારક હોય. ખબર છે ને તમને? બધી ખબર છે. હા તો મારા દીદી છો અને તમે તો આવી રીતે ગુસ્સો ન કરાય. આટલા સુંદર ચહેરા ઉપર છે ને આવો ગુસ્સો સારો નથી લાગતો તમને. આ તમારી સ્કિન છે ને ખરાબ થઈ જશે ગુસ્સામાં ને ગુસ્સામાં. બોલી લીધું. હા હવે જે કામ હોય ને રિયલ જે ખરેખર કામ માટે આવે ને એ બોલ. અશોકભાઈની જ વાત કરવાની હતી. બોલ. જે થયું એ વાત આગળ વધે એમ તો છે જ નહીં ને હવે. ના, જિંદગીમાં નહીં વધે. આ ભવમાં તો નહીં, આગલા 7 ભવ સુધી એ છોકરો મારી સામે આવશે ને તો મર્ડર સિવાય કાંઈ નહીં થાય. દીદી આવું ન બોલાય યાર. તમે મર્ડર કરશો? આટલી શું કેવું હવે મારે તમને? આટલી દેખાવડી છોકરી હોય અને આવી રીતના મર્ડર કરી દે તો શું છે? દેખાવડા લોકોને જીવવાનો હક નથી? ખબર પડવી જોઈએ ને એ લોકોને કે આટલી સારી છોકરીનું માગું લઈને આવ્યા હોય તો આવા ચિમ્પાન્ઝીને લઈને ના આવવું જોઈએ. જે થયું એ ભૂલી જાઓ ને દીદી. અને એનો પેલો નાનો ભાઈ બઠ્યો, એના પર તો મને એટલો ગુસ્સો આવે છે ને. ચાંદલો કરીને આવ્યો તો જાણે ભગવાનનો મોટો ભક્ત હોય અને નીકળ્યો શું ચોર લુચ્ચો. ચોર લુચ્ચો નથી દીદી, સારો વ્યક્તિ છે. મને બરાબર ખબર છે. એટલે એમની બરાબર ના એટલે એમ કે દીદી તમે ગુસ્સો નહીં કરતા તો હું તમને એક વાત કહું. તમે મારી મોટી બેન છો ને? ખબર છે. માં સમાન છો ને? ના, બેન છું, બેન રહેવા દે. બોલ. હા તો જો હું એમ કહેતી હતી કે તમારી વાત તો હવે આગળ વધે એમ જ નથી. એને તો ભૂલી જવાની જ રહે. બરાબર છે, આપણે એ વાત આગળ કરવી જ નથી. પણ હું છે ને હા આદિત્ય અને હું એકબીજાને લવ કરીએ છીએ અને હું આદિ જોડે મેરેજ કરવા માંગુ છું. શું? હા. તું બુદ્ધિ તારી બેર મારી ગઈ છે? એની સાથે લગ્ન કરવાની વાતો કરે છે તું? જે ઘરના લોકોએ આપણું આટલું અપમાન કર્યું હોય તારે ત્યાં લગ્ન કરવા છે? મરી જજે, પણ લગ્નની વાત મમ્મી સામે નહીં કરતી, નહીંતર મમ્મી જ મારી નાખશે. એટલે તો તમને વાત કરી. મમ્મી સામે હું ડાયરેક્ટ આ વાત ન કરી શકું એટલા માટે તમારી સામે વાત કરી. તમે મારા મોટા બેન થઈને સપોર્ટ કરવાનો છે તમારે. આ વાત મેં તમને કરી, આ વાત તમે જઈને હવે મમ્મીને કરશો. પછી જે કાંઈ પણ ઝઘડા થયા છે ને એ બધા ભૂલીને અમારા અને આદિના લગ્ન થઈ જશે. વાહ ભાઈ વાહ, એક થપ્પડ મારીશ હમણાં. દીદી મમ્મી સામે હું વાત કરું? નેવર, ક્યારેય નહીં. આવું ન કરો. બચ્યો
એ ભઠિયાને તો હું જોઈ લઈશ. જે દિવસે મારી સામે આવ્યો ને એક થપ્પડ જ મારવાની છું એને તો. પ્લીઝ હા દીદી, આવી રીતે ના બોલાય. જો તમે મારી વાતને કેમ નથી સમજતા? હું તમને એમ તો કહું છું કે તું એને ક્યારથી ઓળખે છે? કોલેજ ટાઈમથી જ ઓળખું છું. ત્યારથી લફડું છે તમારા બંનેનું? ના ના, ત્યારે તો અમે ફ્રેન્ડ હતા, પણ પછી આ ઘરે આવ્યા પછીથી વધારે ક્લોઝ આવ્યા અમે લોકો. અટેચ દીદી. અટેચ બોલતી નહીં ને તો મારી નાખશે મમ્મી. અટેચ વાળી. દીદી શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ. બુદ્ધિ તો હોવી જોઈએ ને. જે માણસમાં બુદ્ધિ જ ન હોય એની સાથે વાત શું કરવાની? ખબર જ નથી પડતી કે આ દુનિયામાં મારો જન્મ શું કામ થયો છે. અરે મૂકો ને. એટલે પછી ગાજો, પહેલા વાત સાંભળી લો. આટલા સરસ ભજન ગાતી હતી, એકલા બેઠા બેઠા ભગવાન સાથે વાતચીત કરતી હતી, અને તું આટલા ગુસ્સામાં આવીને સાબિત શું કરવા માંગે છે કે હું ગુસ્સામાં છું? તું ગુસ્સામાં શું કામ છે? તમારી દીકરીના કારણે. મારી દીકરીએ વળી એવું તે શું કર્યું કે તારે ગુસ્સો કરવો પડ્યો? અને મને ખબર છે તારો ગુસ્સો થોડોક છે જ, નાક ઉપર જ રહે છે, પણ એનો મતલબ એ નહીં કે તારે તારી બેનનો વાંક કાઢવાનો, સમજી? મમ્મી હા, રહેવા દો. તો રહેવા દી, તું રહેવા દો. રહેવા નો દો ને. મને પૂછો કે શું થયું એમ. તો રહેવા ન દીધું, શું થયું પૂછ્યું. મર્ડરના ચાર્જીસ શું? 1 કરો કે 7 કરો ફાંસી. તો કરી નાખો. 1, 2, 3 અને 4 મર્ડર કરી નાખો, પછી જેલમાં ટિફિન દેવા હું આવીશ. કેમ? હું શું કામ કરું? તને બહુ એટલો શોખ હોય તો કરી નાખ. આ કીડી મકોડા મારવાના છે? વાત કરે છે બીજીની ચાર્જીસ શું હોય એમ એમ? મમ્મી, તમારી પ્રિય દીકરી એટલે કે હું તમારા દુશ્મનના દીકરા સાથે ભાગી જાઉં તો તમને કેવું લાગે? તો તારું ગળું જ દબાવું. હા, તને પૂરેપૂરી પતાવી દઉં. અને એ છોકરાનું? એને થોડી જીવતું રાખવું, પછી એનું પૂરું જ કરવાનું હોય ને. અને એના સભ્યો, એના ઘરના સભ્યો એને મદદ કરી હોય તો એ લોકોનું? એટલે તું કહેવા શું માંગે છે? હું બધાને મારી નાખું? હવે બોલ. આજ સાંભળો તો હેતલ અને પેલા વાંદરાઓ ત્રણે આવ્યા હતા ને, એ ચારેયનું મર્ડર કરવાની તૈયારી કરો. કેમ? તમારી દીકરી હેતલ છે ને, એને પેલા બઠિયા જોડે પ્રેમ થઈ ગયો છે. પેલા એનો નાનો પેલો છોકરો જે ચૂપ કરાવતો તો ઈ? છોટી ગરદન છોટે કાન, હા, એની સાથે. અચ્છા, ચાઇનીઝ આઈટમ ન ફાવી તો હવે એને એનું તીર લગાવ્યું. ને ક્યાં છે હેતલ? હેતલ! હેતલ! નથી. ક્યાં ગઈ? તો એને જવા કેમ દીધી ને? તને કેવી રીતે ખબર પડી આ બધી વાત? એણે કીધું મને. હું કીધું? એ જ કે હું આદિત્યને પ્રેમ કરું છું, મને અટેચમેન્ટ થઈ ગયું છે. હા? હા, પ્રેમ કરે છે એ માં? અને એની સાથે મમ્મી ખરેખર એને બીજું કોઈ નહીં મળ્યું હોય. હું તો એમ કહું છું કે ગામના ગમે તેની સાથે લગ્ન કરી લે, પ્રેમ કરી લે, પણ આ લોકોના પરિવારમાં જે છોકરાઓના કોઈ મોઢાના મેળ નથી, એક ચાઇનીઝ જેવો લાગે, એક ઇન્ડિયન લાગે, એનો બાપ તો છે ને અફઘાનિસ્તાનથી આવે ને એવો લાગતો તમે. ખોટી વાત, આફ્રિકન લાગતો હતો. પણ આ બધું ખોટું થઈ રહ્યું છે. એનો મેળ મારી મોટી દીકરી સાથે ન પડ્યો, મોટા છોકરાનો, એટલે એને નાના છોકરા ઉપરથી લંગર નાખ્યું, એ પણ મારી દીકરી પર. હવે નહીં જાય, હવે એ નહીં બચે. હવે આજે ને આજે એનો ખાત્મો થશે. એમ? કઈ રીતે? કઈ રીતે એટલે તારી માં એના પગ લઈને જાતે એના ઘરે જશે. એના ઘરે જઈને એના બાપ આગળ ભવાડા કરશે. સમાજમાં એને બદનામ કરી નાખીશ કે બાપ દીકરા બધા એક નંબરના નાલાયક છે. પારકી છોકરીઓને જોઈને ફસાવાના કામ કરે છે, અને જો છોકરી હાથમાં ન આવે તો ઘરને બદનામ કરે છે. બધી રીતે એ લોકોને બદનામ કરી દો. એ લોકોને કોઈ છે ને કાળા પાણીની સજા, એવી સજા મળે ને ત્યાં સુધીની હું જોગવાઈ કરી નાખું. તું જોઈ લે. એમ ને? પાકું ને? ફોન લઈને જજો, અને ભૂલે છો કે ગાર્ડ બોલે ને તો રેકોર્ડિંગ કરી લેજો. પોલીસ ચોકીમાં બહુ કામ આવે આવી બધી વસ્તુ. એમ? સારું સારું. હવે તું છો ને તમે ગાર્ડ બોલો ને પાછા એ રેકોર્ડિંગ ન કરતા. ત્યારે મ્યુટ કરી દઈશ. પેલા આપણે બોલી દેવાની, હા, પછી ચાલુ કરવાનું. હા, બરાબર. ક્યાં હતી તું? હું બહાર બેઠી હતી બાકડે. બરાબર છે. હવે નહીં છું. એ નાલાયક કાળિયા કૂતરાને તો જો કેવો એને દિવસે છે ને તારા ન દેખાડું ને તો મારું નામ તારી માં નહીં. તમારું નામ રીચા છે.
હા એ મને ખબર છે, પણ તારી માં ખરી ને, બે દીકરીઓની એકની એક માં છું. હા એટલે હવે નહીં છું. અને પેલો ચીનિયો ભટકાય ને તો મારા તરફથી કાટલો પકડીને બે બોહટ મારી દેજો. એ ચીનિયાને તો તું જો, એ ચીનિયાને તો ચાઇના ભેગો કરું, એની આંખો સહિત. નાલાયક બાપ દીકરાઓએ બરાબર ષડયંત્ર રચ્યું. તમારી દીકરીને અને તમને બંનેને જેમ તેમ બોલ્યા હતા એ ભૂલી ના જતા. સિંહણ બનીને વાર કરજો, પંજો મારજો એ લોકોના મોઢા પર, જેથી કરીને આખી જિંદગી યાદ રાખે કે કોઈ સ્ત્રીઓનું અપમાન કરવું એને શું કહેવાય. સ્ત્રીઓ પુરુષોનું અપમાન કરી શકે, આપણને કોઈ ના નથી પાડી, પણ પુરુષો સ્ત્રીઓનું અપમાન ન કરી શકે, ન કરી શકે, ન કરી શકે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તે, જરાય ખોટું નહીં. એ લોકોને બરાબર પાઠ ભણાવીશ. સિંહણની જેમ. મમ્મી, કાડકા નથી બનવાનું, સિંહણ. એ કાળિયા, એ કાળિયા, કાળિયા કૂતરા, બહાર નીકળ. આજે તો સોસાયટી વચ્ચે ફજે તો ન કરું ને તો હું એની માં નહીં. જો બહાર આય. તું કોને કહેશો? કોને? તને મને કહેશો? લાફો પડી જાય હો. એ મારી સોસાયટીમાં અને મારા જ ઘરમાં આવીને મને તુકારો કરે છે. અલા એ વધારે ન બોલતો નહીં તર છે ને જોયા જેવી થઈ જાય. હો જીભડી કહી નાખી. આ લવારી છે ને બંધ કરજે હો. આ છે ને તારું ઘર નથી, મારી સોસાયટી છે. સોસાયટી તારા સોસાયટી વાળા બધા જોવે કે તું કેટલો નીચ માણસ છો. તું સો નીચ, તું સો નીચ. અને ઘરે આવેલા મહેમાનનું અપમાન કરે ને એને જ નીચ કહેવાય. અમે તો ઇજ્જત કરવી, અને તું પ્રેમથી આવ્યો જ ને તો તને આવકાર હોતે ને આપત, પણ આવીને પરબરો આવી રાડું નાખ્યું એટલે મને તેમ લાગે કે તમે પેલા પાકિસ્તાનમાં રહેતા. તું વધારે ન બોલતો. હા, પાકિસ્તાનમાં જ રહેતા હોય એટલે જ બસ બાંધવાનું જ કામ, બાંધવાનું જ કામ. બોલ, બોલ ગમે તું ત્યાં તારે. ગયા ને બાંધો જ બસ. બીજું કઈ આવડે છે તમને? કોઈ ભાષા આવડે છે? શાંત રહેતા આવડે છે કઈ? તારા છોકરાને મારે- સમજાવી દે છે હું તો- નહીંતર અરે છે ને. મારો તો દીકરો છે, સમજ્યા? ઈ તો ગમે ત્યાં વળી જાય, પણ તારી દીકરી આવો સ્વભાવ રાખશે ને તો તારી દીકરી આખી જિંદગી ઘરમાં બેવું પડશે. અલા એ મૂંગો મરને હવે બોલતા બોલતા તો અટકી જા. શ્વાસ લઈ લે થોડો. બરાબર? તું રે મૂંગી આયા આવીને બાંધવા ના નો જીવ આવ્યો ને તો આયા મારી ઘરે બાંધવા આવી. તારા છોકરાને સમજાઈ દે મારી દીકરીને ના પટાવે. બરાબર? આ તારો નાનો દીકરો મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી રહ્યો છે. હું વાત કરી મારો દીકરો, હા ઓલો બટ્યો. મારો આદિ એમ, અને તારી નાની દીકરીને પ્રેમ જાળમાં ફસાવે એમ? અરે જોવે ને એની સામું જોવે ને. હું હવે જાને હવે તારા પેલા ચીનિયાના હજુ ઠેકાણા પડ્યા નહીં પડ્યા ને. તમે ત્રણે બાપ દીકરા, તું એક તો વિધુર અને તારા બે દીકરા, એ બંને છે ને અમે આખી જિંદગી રોટલા કરજો, કોઈ બાપ તમને નહીં અરે અમે આપે. તો છે ને પુરુષ છે, ગમે ત્યાંથી રોટલો કાઢી લેવું, પણ તમે તો સ્ત્રી જાત છો, સ્ત્રી જાત. અને સ્ત્રી જાત છે ને જરીક શરમમાં રહે, શરમમાં. એને જરીક માન મર્યાદા હોય, પણ આમાં મને લાગે માન મર્યાદાનું મોં નાખતા જ ભૂલી ગયા છે. આ એ મરચા જ રવા દે નાખ્યા, હવે, નકરા માન મરચા જ મર્યાદા નાખ્યા તું આમાં. મૂંગો મરચે વધારે હારો નથી લાગતો, નહીં તો અહીંયા નહીં ને તારી સમાધિ બનાવી દે હા, ડાકીને. સમાધિ જ બનાવો, સમાધિ જ બનાવો. બીજ આવડું છે ને, અને દીકરીઓને ઈ શીખવાડો. વધારે સમજ્યા? ન બોલતો નહીં તો જોયા જેવી છે. આ જો તમે લોકો જો આ હા, તો જો તમે તારા બધાને મેં કહી જ દીધું છે, સમજ્યા? જાને હવે તારી છોકરી જેવો વાળો તારી ના જોયો હોય તે તારી સોડીએ જેવા છે ને સંસ્કાર આપ્યા છે તે કે એને પટાય, તમે તારે એને પટાય. જા જાને હવે જા, તારા છોકરામાં પટાવા જેવું છે. હું એક ચાઇનીઝ ને એક ક્યાંથી ઉઠાઈ લાવો જોકર, સર્કસ નો જોકર. તારા બે છોકરા આગળ છે ને ટૂંકો પડે એ બેને મૂકી દે સર્કસમાં, એ ખેલ કરશે ને રૂપિયા કમાશે. જા હવે હટ. તો આ શીખવાડ્યું હું કામ બનાવું? તારી છોકરીની બુદ્ધિ નહોતી, મારા છોકરો એને પટાવે છું, એને બુદ્ધિ નથી, એને હું કામ આવવું જોઈએ? બે ડગલા ઓલો હાલત, બે ડગલા આ હાલી જ હોય ને. જો હવે આ જોઈ લેજો, આ બધું બોલે છે ઈ જોઈ લેજો. હા, એને પણ શરમ તારો નથી. એમાં અવાજ આવ્યો જ હોય. હા તે ભલે આવ્યો હોય, મારો અવાજ કટ થઈ જાય, મને એડિટિંગ આવડે છે. બરાબર? લે બોલ તારે. જોયું આ સ્ત્રીની મર્યાદા, આ ભારતીય સ્ત્રીની મર્યાદા કેવી રીતે પુરુષ હારે વાત કરવી એવી એને ભાન નથી. જોયું? હવે આવી સ્ત્રી હું કઈ ભાઈ સ્ત્રીને કહેવાને લાયક છે? જો, તમે આ જો જો, બાપુ, આ સમાજ જો, સમાજ જો. તમને હું કહું છું, આવી સ્ત્રી હું કઈ સમાજથી તો કરતો. સમાજની છે ને આ પથારી ફેરવી નાખશે તારી. જોજે. હા તારા છોકરાને સમજાઈ અને આવું જ નાટક આવડે છે ને? નાખજે ને જોયા જેવી થાય. તો હુંય અને સમજી આ લઈશ. લઈને હું જાઉં છું હમણાં પોલીસ સ્ટેશન. જો તારી આ પાટલું ન ઉતારી નાખું તો અરે જોજે, તને જા, જો જાવું હોય ને, જા સમાજની તમ તારે. વચ્ચે અને બધાની વચ્ચે બદનામ ન કરું ને, તમારું નામ નહીં. તું જોઈ લેજે, જોયા જેવી તો થાય જ. તો જોજે તું તે હવે ને, ભલે મારે જોયા જેવી થાય. તને તારી દીકરી ઉપર દયા નથી આવતી, એનું તને હું તારા થાય? દીકરા મને પર, એમ તારા થાય દીકરા છે. પર તું દયા કા. મને ન કહેતો નાલાયક. તું તારા જેવું કોઈ નાલાયક, નહીં. તારો બાપ નાલાયક, તારી માં નાલાયક, તારો આખું ખાનદાન નાલાયક. જા. તું
તું મને હવે છે ને વધારે ન બોલાવ ગળા તો ચીપ તારું દઈ દે, ગળા- હા તું શું ગળા ચીપ દેતો હું તારી ગળા જો દબાવી દે ને તો તારી નો આવી રે તારી તો તને તો મળ એક જોડું મારીને હમણાં ભાંગી નાખી હાડ ક્યાં આવી બાંધવા આવી લે મારી યારે બાંધવા એને ઓલો ક્યાં ગયો આદીડો મારે છે ને એને બધું કહેવું જ પડશે આ નાલા ક્યાં ગયો ક્યાં હવે આવા બધા સાંસપત્તા કરે છે મારી પીઠ પાછળ ફોન કરું એને આદીડા ક્યાં ગયો હળો એ હેતલ જો સમજવાની કોશિશ કર મને ખબર છે કે તું મારા વગર નથી રહી શકતી હું તારા વગર નથી રહી શકતો પણ હવે ઘરે બધાને ખબર પડી જ ગઈ છે તો ડરવાની જરૂર નથી આપણે હિંમત કરીશું ને હિંમત કરીને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ લગ્ન કરવા માગીએ છીએ ના ના બહુ ખોટું કહેવાય બહુ જ ખોટું કહેવાય પણ હું તારો સાથ નહીં છોડું તું મારા પર વિશ્વાસ રાખજે મને ખબર છે કે જે બન્યું છે ને એ જરાય સારું નથી બન્યું આવું નહોતું થવું જોતું પણ તેમ છતાંય તે થયું છે હા હા તું મને મળ હું તને શાંતિથી બધી વાત કરું આપણે બંને બેસીને વાત કરીએ ને તો આ વાતનો આપણે કંઈક ઉકેલ લાવી શકીએ હા આવી ગઈ તું આવી ગઈ તમે બાય શું છે આ? હે તને બીજી કોઈ છોકરી જ ન મળી તમને ખબર પડી ગઈ ને હે બધા ધંધીના બંધ કરીને એને બ્લોક કરેલ એટલે હું એટલે શું કામ બ્લોક કરું મને એ છોકરી ગમે છે એને કોલેજમાં મારી સાથે હતી અને આટલી સારી છોકરી ક્યાંથી મળવાની હું એને ઓળખું છું પણ હું ભણતો તો મારી હારે ઘણી છોકરીઓ હતી બરોબર તમે ભણતા ત્યારની વાત અલગ હતી ને અરે- તો તમારે પસંદ કરી લેવી હતી અરે ને. એને મારું એટલું અપમાન કર્યું છે એની માએ મોટા ભાઈ હું શાંત નહીં. પડો શાંત પડો તમે પપ્પાની જેમ આને ભૂલી જાતું એને કેમ ભૂલી શકું તમને ખબર છે એનો એક પણ બોયફ્રેન્ડ નહોતો કોલેજમાં અને કોઈ સાથે છોકરા સાથે એને વાત પણ નહોતી કરી હું છે ને એ મને એને અત્યારે કીધું કે મને તમે ગમતા હતા પણ હું તમને કહી જ નહોતી શકી વિચાર કરો તમે કે હું એનો સિનિયર હતો કે નહીં તો જ્યારે પણ હું કોલેજમાં આવતો ને બાઇક લઈને જતો આવતો એ જે મારા વખાણ કર્યા છે એ કે હીરો જેવા લાગતા તમે અને તમને હું જ્યારે જોતી ને ત્યારે તમને જોવા માટે હું બહાર ઊભી રહેતી તમે જેવા અંદર કોલેજમાં આવો ને પછી હું અંદર આવતી છૂટો ત્યારે પણ હું તમારી રાહ જોતી બંધ થા બરોબર ભાઈ ભાઈ હું છે જો એને તું પ્રેમ- ભૂલી જા હવે એમ સાચો પ્રેમ મારું છે. તેથી કેવું અપમાન કર્યું ખબર છે ને હું બોલતા હતા આ છોકરી- એની આંખું ને આમ ને તેમ ને સાહેબ મારી આને ભૂલવાની થાય છે તારે હેતલે અપમાન નહોતું કર્યું એને અપમાન ન કર્યું તો કાંઈ નહીં એની માએ તો અપમાન કર્યું હતું ને પણ બદલો લેવાનો સમય છે ભાઈ મારે કાંઈ બદલો નથી લેવો આ જંગ છે ભાઈ હું લગ્ન કરીશ એની નાની દીકરી સાથે ને પછી જુઓ તમે પપ્પા બંને વર્થથી કહી શકશો કે તમારી દીકરી અહીંયા છે એટલે હે ને અમારી સામે આમ ડોકી ઊંચી કરીને નાઈ નીચી કરીને વાત કરવાની ભાઈ મારા લગ્ન થઈ જવા દો નહીં 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 તમે એના માટે તું મારી મદદ કરો. એની હારે તારે જામી ગયું છે તું એને પ્રેમ કરશો એટલે તું મને છે ને સારું લગાડવા આવું બોલશો છે ને એ રેવા દે ના સારું લગાડવા નહીં પણ આપણે બદલો તું એનો નંબર બ્લોકમાં નાખ એની વાત સાથે પૂરી. સંબંધ રહેશે તો આપણને ખબર પડશે ને કે ઈ ઘરમાં શું ચાલી રહ્યું છે તો આપણે કાંઈ જાણવું નથી અને ઘરમાં કાંઈ સારું થાય જ નહીં ઈ ઘરમાં એટલે જ તે ને એટલે જ જાણવું પડશે કે ઈ ઘરમાં કઈ સારું નહીં થાય તો તમને કહેશે કોણ હા અને આ રહી વાત માની લો કે મારા પાટલા હાઉ થશે ને હે જેને તમારું અપમાન કર્યું જેની સાથે તમારી વાત ચાલી હતી અને મારા પાટલા હાઉના જ્યારે લગ્ન થશે અને મારા પાટલા હાઉ જ્યારે હેરાન થશે ત્યારે તમને બધી માહિતી કોણ આપશે તમારો ભાઈ કે અત્યારે જો આમ હેરાન થાય છે અહીંયા લગ્ન તમારી યારે કર્યા હોત ને તો તમે રાણીની જેમ રાખત જેમ તમે ફૂલડાને પ્રેમ કરો ને એમ છોકરીને પ્રેમ કરત અરે તમે આખો દિવસ ભલે હીરા જોતા હોત પણ રાતે તમે એમ જો હિરોઈન બનાવત એને આ બધું નહીં 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 મારું મગજ જ્ઞાન જ બે હતું એ રેવા દે બરોબર મોટા એ ભાઈ, રેવા દે એને હું ભૂલી નહીં શકું કેમ લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ કારણ કે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે એ શક્ય નથી પ્લીઝ તમે આ વાત ન કરતા કે હું એને ભૂલી જાઉં મારી વાત સાંભળ હું ને પપ્પા આ પાડવી તો થાય ને હે અમે આ જ નહીં પાડવી બોલ. તમારા પપ્પાને મનાવવા જોઈએ તમારે મારો સાથ આપવો જોઈએ સાથ આપો બીજી છોકરી પટાય ત્યાં સાથ આપે તમ તારે મોટા પણ ભાઈ આ દુશ્મન આપણા બાપાને બોખો કીધો તો ભૂલી ગયો તને જરી કઈ શરમ ય નથી તો આવતી પપ્પાના દાંતમાં વચમાં જગ્યા છે એટલે કીધું તું ભલે જગ્યા હોય તમને આ પહેલાંય તે ઘણા લોકો તમારું નામ કેટલા લોકોમાં બતાવું મોબાઈલ નંબરમાં સેવ લખેલું છે નેપાળી અશોક નેપાળી લખેલું છે તું મારી વાત સાંભળ અત્યારે છે ને વધારે મને છે ને ઉશ્કેરાયમાં ઉશ્કેરાવતો નથી મોટા ભાઈ તો મને ખબર છે કે તમે છે ને અજય દેવગન જેવા લાગો છો અને આ તમારી જે વાળની સ્ટાઇલ
તમારા માટે હું ને હેતલ એવી છોકરી ગોતશું ને કે મારી પાટલા હાવું ને છે ને બલીને ખાક થઈ જાય. મારે છે ને એ ધંધી નો કરવો. 35 ના 40 ભલે થાય પણ મોડી લાવશું, પણ આમ જો હારામ હારી લાવશું. મારી વાત સાંભળ. હો વાતની એક વાત, આ હેતલ છે ને એને તારે ભૂલવાની છે. નથી ભૂલાય એમ, અહીંયા બેઠી છે હવે તો. નથી ભૂલાય એમાં હું ભૂલવાની છે એટલે ભૂલવાની. ભાઈ તરીકે મારી મદદ નહીં કરો કદાચ. ચાલો હું માનું છું કે તમારું અપમાન થયું, એ વાતનું મને દુઃખ લાગ્યું છે, પણ હવે એને ભૂલી જવાય. એ વાતને પકડીને બેસી રહેવાય. મારું અપમાન કર્યું, પપ્પાનું અપમાન કર્યું, અને તારું કદાચ અપમાન કર્યું જ હશે, પણ એ હરખું સંભળાવાનું નતું મને તો. મારું ને પપ્પાનું, કારણ કે તું છૂટા પડાવતો. તું એક શબ્દ આમો બોલ્યો હોત ને તો તારું અપમાન જ કરત. એટલે હવે છે ને આને ડિલેટ કરો. હો મોટા ભાઈ, એની જાતને મારી ઉપર ખાહડું ઉલાડતો તો હવે તો એને છોડું નહીં. એ કાળિયો તો છે ને મરી જાય ને તો સારું. એ કાળિયાનું તો મૈયત નીકળે. એ કાળિયાને ત્યાં તો મરાસ્ય ગવાય. પેલી ક્યાં છે મારાવાળી? ક્યાં છે એ હેતલ? હેતલ! મમ્મી શું થયું છે? કેમ આટલી બૂમાબૂમ કરો છો? શું થયું છે? કેમ બૂમાબૂમ કરો છો? તારી માને છે ને માતાજી આવે છે શરીરમાં, એટલે એને માં ધૂણવા માંડી છે. પણ કોની હારે ઝઘડો કરીને આવ્યા? પાડોશી હારે? ના પાડોશી હારે તો ઝઘડવા જેવું છે જ નહીં ને. પાડોશી જ ભાગી ગયા આપણાથી ડરીને. સાચી વાત છે, તમારો સ્વભાવ જ એક આપ્યો હોય ને તારા સ્વભાવની તો તારી લીધે છે ને બધી હોળી હળગે છે. હવે છે ને ફટાકડા ન ફોડ, આગ ન લગાડ, ઘી ન ઓમ. મમ્મી તમે કેવા શું માંગો છો? તમારા મગજને છે ને પેલા શાંત. મારું મગજ શાંત ત્યારે જ થશે જ્યારે છે ને તું સુધરી જઈશ. તો સુધરેલી છું, હવે મેં શું કર્યું પાછું? લો બોલો, લંકા લૂંટાઈ ગઈ પછી કે છે કે અચ્છા લંકા લૂંટી જનાર વ્યક્તિ કોણ હતું? કોણ હતું? એક લફો મર્યો હોય ને તો તારી 32 ખેરવી નાખું હમણાં, અને બધા દાંત છે ને બહાર બેઠી ગણતી હોય. મમ્મી આમ જલેબીના ઘૂસડાની જેમ છે ને ગોળ ગોળ વાત ન કરો, સીધી વાત કરો કે થયું છે શું? અત્યારમાં ગુસ્સો કરો છો મારી ઉપર. એક આપ્યો ને પેલા આદિરા હારે તને પ્રેમ કરવાનું કોણે કીધું તું? કોણે કીધું તું? મમ્મી હવે પ્રેમ થોડો કાંઈ પૂછીને પ્રેમ તને પૂછીને જુઓ અત્યારે તો મારી છે, ગળું દબાવી દઈશું તારું. જો એ આદિનું નામ લીધું છે તો એના બાપ પાસે જઈને આવી છું, એ કાળિયા જોડે ઝઘડીને આવી છું કે તારા દીકરાને સમજાવી દે છે મારી દીકરીથી દૂર ને, નહીં તો જોયા જેવી થાય. આવા શબ્દો નો બોલો. અરે 17 વાર કાઢ્યો. અને એના 2 છોકરા, એક ક્યાંથી સર્કસમાંથી ઉઠાઈ લાવ્યો ને એક ચાઇનાથી ઉઠાઈ લાવ્યો. શાંતિ, હું કંડોરા શાંતિ. આદિત્યને ભૂલી જજે હવે પછી છે ને એનું નામ તારી જીબડી પર આવવું ન જોઈએ. તારા મન મગજમાં બધેથી ખાલી કરી નાખજે. બોલું કાંઈ? કશું નથી બોલવાની જરૂર. બે શબ્દ બોલવાની જરૂર નથી. કામ જ એવા કરે તે ખબર નથી પડતી. આપણા ઘરે આવીને આપણને ધમકાવીને જાય ને પાછી તું મોટા ઉપાડે એના છોકરા હારે લંગાડી હતી. પણ જો મમ્મી માન્યું કે એનો બાપ મને ખાડું મારવા ઊભો થયો હતો. નાલાયક કાઢ્યો મને ખાડું મારતો હતો. મારું ખાનદાન ઉધી ગયો હતો. હું તો એને ત્યાંની ત્યાં પતાવી દે. શરૂઆત તો તમે કરી હતી ને. સાની શરૂઆત મેં કરી હતી. આપણા ઘરે આવ્યા ત્યારે બોલવાનું શરૂઆત તો તમે. એક આપી દઈશ હવે. સાચાને સાચું જ કીધું, કાણિયાને કાણિયો કીધો. એમાં ખોટું ક્યાં લગાડવાની જરૂર હતી? એનો દીકરો છે ચાઇનીઝ તો ચાઇનીઝ. જે હોય તે. હું આદિત્યને પ્રેમ કરું છું અને એમની જોડે. અરે હજુ તારો પ્રેમ નથી નીકળતો? હજુ કે છે હું પ્રેમ કરી છું. પ્રેમ તારી તો પ્રેમની તો અર્થી નીકળે, પ્રેમની મૈયત નીકળે. અરે તારી પ્રેમના મરસ્યા ગવાય. હાઉ નો બોલાય મમ્મી. સાંભળો મારી વાત. જે થયું એને ભૂલી જવાય. કાંઈ ભૂલાશે નહીં. કાંઈ કરતા કાંઈ નહીં ભૂલાય. પણ સાંભળો તો ખરા, તમે મારથી મોટા છો કે નાના? મોટા છો ને તો મારા કરતા વધારે સમજ તમારામાં હોવી જોઈએ. માન્યું કે ઘરે આવીને આવી રીતના બબાલ થઈ છે, પણ ભૂલી જાઓ. મીરા દીદીનો મેળ ન પડ્યો તો કાંઈ નહીં, પણ મારો તો પડી ગયો ને. મારે તો પડી ગયો ને. એ કોપ્યો ને હમણાં હોશિયારી તારી રવા દેજે. 100 વાતની એક વાત, આદિત્યને ભૂલી જજે એટલે ભૂલી જજે. સોરી મમ્મી, એ નહીં બને. એટલે હું મેરેજ કરીશ તો એમની સાથે જ કરીશ, નકર હું મેરેજ જ નહીં કરું. અરે આજીવન. કુંવારી પડી રે, કુંવારી ઘરની અંદર પડી રે, પણ એ ઘરમાં તો તને હું નહીં ચાપું. એ નાલાયકોના ઘરમાં મારી દીકરી વહુ બનીને નહીં જ જાય. પણ આવી રીતની કેવી દુશ્મની તો? અરે આવી એટલે કેવી? આપણા ઘરે આવીને આપણને અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપે. એ નાલાયક કાઢ્યો એની જાતને સમજે છે શું? તો તમે કઈ બાકી નહોતું રાખ્યું. તું વધારે બોલતી નહીં, નહીતર જોયા જેવી થઈ જાય. હા હેતલ, હમણાં ગળે ફાંસો દઉં એટલી જ વાર છે તને. જે હોય તે મમ્મી, પણ સાચું કહો. સાંભળો, તમે તો તને કીધું ને, તને મેં કીધું ને આદિત્યને ભૂલી જવાનો છે. નહીં બને એવી વાત કેમ કરી? તો પણ હું શું કરું? જો
તો થઈ ગયો મમ્મી, હવે એ તો કઈ બદલાવાનું નથી ને. હું લવ થઈ ગયો. કૂતરું હતું? હે, કૂતરું હતું? પ્રેમ થઈ ગયો? આવું ન બોલો મમ્મી. તાતા થયા. તમારા મોઢામાંથી આવા શબ્દો નથી સારા લાગતા. મારા મોઢામાંથી શું સારું ને શું ખરાબ ને હું નક્કી કરીશ, તું નહીં. તો પછી ભૂલી જાઓ ને. શું ભૂલી જાવ? તમે ને દીદી બેઓ સરખા છો. દીદીને વાત કરવા ગઈ તો એ પણ ગુસ્સો કરતા હતા અને તમે પણ ગુસ્સો કરો છો. મને તો કોઈ સમજતું જ નથી આ ઘરમાં. મને જે ગુસ્સો અત્યારે આવે છે ને, મને એમ થાય છે કે છે ને તને જ પતાવી દઉં. જો ખાલી ખોટો આવો ગુસ્સો કરવાની જરૂર નથી. હું મેરેજ કરીશ ને તો આદિ જોડે જ કરીશ, ને કરું આ જીવન કુંવારી રહીશ. આ તે કુંવારી રહે છે, કુંવારી બેહાડી રાખીશ, પણ એ બઠ્ઠિયો હારે તો તારા લગ્ન નહીં જ થવા દઉં. મમ્મી બોલ મમ્મી, બોલ. શું બરાડ થઈશું? શું છે? લાઇટ બિલ, ગેસ બિલ, વેરો? મોઢું તો જાણે એવી રીતે સીવી દીધું છે કે નહીં જાણે કોઈ એમ કીધું હોય કે તમારા ઘર ઉપર અમે એટમ બોમ્બ નાખવાના છીએ. એ સારું, આના કરતાં એ સારું. પ્રિય મમ્મી, તમારી બધી વાત માન્ય રાખું છું, પણ તમારી આ વાત મારાથી માન્ય નહીં રખાય. હું અને આદિત્ય એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ અને અમે લોકો ભાગીને લગ્ન કરીએ. તમારી દીકરી રૂમમાં હતી, મેં વાંચી તો મને પણ શોખ લાગ્યો. મસ્તી કરતી હશે, હેતલ આપણા બંને સાથે મસ્તી કરતી હશે. મસ્તી? હા, મસ્તી કરે છે ક્યાં? ઘરમાં નથી ને એની તો આજે નહીં છોડું એને હું. એમ કરીને શું ફાયદો? હે, ઉપાડ ફોન, ઉપાડ. ફોન નથી ઉપાડતી, ફરી કરવા દે. ફોન ઉપાડ. મમ્મી, પેલા ચિનિયાનો નંબર બાયોડેટામાં હતો કે નહીં? ચિનિયાના ભાઈને ફોન કરો. સ્વિચ ઓફ આવે છે. એટલે હેતલ મસ્તી નથી કરતી? હેતલ ફોન નથી ઉપાડતી અને ઓલાનો નંબર સ્વિચ ઓફ આવે છે. એના બાપનો? એના બાપને શું કહેવાનું? એ કાળિયા કૂતરાએ તો માથે રહીને આ બધું કરાવ્યું હશે. એ તો નાલાયક હતો, એને તો આ બધું જોઈતું હતું. નીચ જેવો જરાય શરમાતો નથી. મારી દીકરીને ભગાડી ગયો. અને મારી હેતલ, સોરી મમ્મી, મને માફ કરજો, હું તમને છોડીને જવા નહોતી માંગતી, પણ મને આ બહુ ગમતું હતું એટલે મેં લગ્ન કર્યું. મમ્મી, આ તો ખોટું જ કહેવાય ને. ખોટ. એ લોકો આપણી છોકરીને ફસાવીને લઈ ગયા છે, ભોળવીને, એટલે આપણે કંઈક તો કરવું જ પડશે. ખોટું નહીં, બહુ મોટું ખોટું કર્યું છે. મારી દીકરીને આ ચાલમાં ફસાવીને એ લોકોએ બહુ મોટો ખેલ ખેલી નાખ્યો છે. પણ હવે નહીં છોડું, હવે એક મિનિટ પણ નહીં છોડું. હવે જો એ લોકોનો ખાત્મો ન કરું ને તો મારું નામ નહીં. મારી હેતલને ભગાડી ગયા. હા, મારી હેતલને એ લોકો ફસાવીને ભગાડીને લઈ ગયા. પણ હેતલ ગઈ શું કામ? નાદાન, નાનકડી બાળ છે, હજુ એને ખબર નથી પડતી, સમજી? આ બધું કાવતરું છે ને, ઓલા આદિત્ય એ છીછરો એમ કહેતો હતો ને કે ના ઝઘડશો નહીં, પણ એના મનમાં તો બહુ કાતી હતી. ઉપરથી દેખાડતો હતો કે ઝઘડો ન કરો, આ રીતે હું બદલો લઈ લીધો એને આપણી જોડે. પણ હવે નહીં છોડું. એનો બાપ જે ઉછરીને બોલતો હતો ને, આજે જવું એટલી વાર છે. જો એના બાપના પણ બહાર ન વગાડ્યું ને તો મારું નામ નહીં. હું આવીશ, આપણે બંને માં દીકરી જઈશું. આવી રીતે થોડી હોય, ઝઘડો ન કરો કરીને છોકરી ભગાડી ગયા આપણા ઘરની. બોલો. હા, ઝઘડો નહીં અને કરવા. હેતલે બુદ્ધિ વગર કઈને ગયો હોત તો શું વાંધો હતો? તો આપણે થોડી જવા દે તેને કઈ. હવે ગોતવી તો ખરા ને મમ્મી એને. તારામાં બુદ્ધિ તો છે જ. હા, તારી બુદ્ધિ અત્યારે છે ને હેતલ નથી સામે, તું માર ખાઈ જાય. મૂંગી માર. રોડાઈ બનતી. એના બાપે, એના ભાઈએ અને એને ત્રણે મળીને કાવતરું ષડયંત્ર કર્યું કે મોટી તો માને એમ નથી, નાનીને પટાવો. શાંતિભાઈને ફોન કરો ને, વચ્ચે તો એ જ હતા કે નહીં? શાંતિભાઈ, હલો. શાંતિભાઈ ફોન નથી ઉપાડતો. એને મતલબ કે આ ષડયંત્રમાં શાંતિભાઈનો હાથ છે. બોલો.
હા હા એનો હાથ તો હશે જ, એનો હાથ તો હશે જ. હાથ નહીં પગ હશે, આખે આખો શાંતિભાઈ હશે આની અંદર. તો હવે આપણે કંઈક તો કરવું જોશે મમ્મી. પહેલા આપણે બે માં દીકરી લડવા જઈએ અને આપણે લડીને ન પહોંચી વળીએ ને તો આપણે લોકો કોઈનો સહારો લેશું. સહારો કોઈનો નહીં લેવો પડે. આ વખતે તો એના બાપનો ખાત્મો જ થાય. આ વખતે એનો બાપ પતી જશે. આ વખતે તો જો એનું આખું ખાનદાન પતી જશે. એને મારી દીકરીને ભગાડીને બહુ મોટી ભૂલ કરી છે. એને ખબર નથી કે એને કોની દીકરીને ભગાડી છે. આ ચિઠ્ઠી મારા માટે છે ને અત્યારે બારૂદનું રૂપ લઈ રહી છે. આ ચિઠ્ઠીને બોમ્બ બનાવીને લોકોના ઘર પર ન નાખું ને તો હું હેતલની માં નહીં. હવે તો પ્રતિજ્ઞા લઉં છું, આ ચિઠ્ઠી હવે બારૂદ બનીને એના ઘર પર નાખીશ. નાલાયક. હું પણ આવીશ બોમ્બ નાખવા. ફોને સ્વિચ ઓફ છે એનો. ક્યારનો ટ્રાય કરું છું પણ મને સ્વિચ ઓફ આવ્યો. બધા દોસ્તારને પૂછી લીધું તે બધાને કોઈને બાકી નથી મૂક્યો. ઓલો બાય જોતો ને ઓલા નીલા હારે નહોતો બાય જો, એને મેં ફોન કરી પૂછ્યું. પાછો સામે ફોને નથી કરતો કે હું આયા છું કે ક્યાં મારા છે ભાઈ ક્યાં સાથે. તારો છોકરો ક્યાં છે? હા? પણ છોકરો છે ક્યાં? હે? બસ એની જ અમે વાત કરવી છે. આ વાવાઝોડું આયા ક્યાં આવ્યું? વાવાઝોડું એટલે મારી દીકરી ગઈ છે. મારા દીકરાને બગાડીને લઈ ગયો તારો દીકરો. અરર! એને છે ને ઘરમાં નહીં ઘરમાં દેતો. આવા નાલાયકની દીકરીને ભગાડીને લઈ ગયો કોઈ. ઓ, નાલાયક હારા તું, માણસની છોકરી નાલાયક ન તું. મળે. ના ના ગમે તે તમે તમારો છોકરો અમારી બેનને ભગાડીને લઈ ગયો છે. તારા દીકરાને આખા ગામમાં કોઈ દીકરી ન મળી. તારો હીરો જડેલો હતો તે હીરાને કોઈ મળી નહીં. આ તુકારો તો તારી દીકરીને કોઈ દીકરો ન મળ્યો ને તો જ લઈ ગયો ને. રેવા દે, રેવા દે. બોલાઈ ગઈ, બોલાઈ ગઈ. આ એક કાચે છે ને તાળી ન પાડે, આ જો ચીન્યો. નો તાળી પડે. એક આને તાળી ન પડે પણ થપ્પડ તો વાગે કે ને ચૂપ રે. આ સાનો મને રેજો તુંય. આમ જો ઈ એટલે જ છે ને ઈ આમે જોવા આવ્યા ને ત્યારે જ તારી દીકરીના ડોળા મારા દીકરા ઉપર હતા. હવે રેવા દે, રેવા દે. તારી બહુ નજર હતી મારી દીકરી ઉપર. હા. તારા દીકરા પર નજર રખાય ને કોકની દીકરીને લઈને ભાગી ગયો શરમ લાજ વગરના. હમણાં પોલીસ સ્ટેશનમાં ફોન હું કરી હોતે દઉં છું હું હોતે કે કે બાપ દીકરો મારા- દીકરો બધા ભર- તમારા- મારો દીકરો નાલાયક. તું મારો- નાલાયક. મારો- તારો આખું ખાનદાન નાલાયક. એય! એટલે તો મારી મારો દીકરીને દીકરો- લઈને ભાગી ગયો. મારો દીકરો તો ભોળો હતો સમજ્યા. આ ભોળો. આ નટડી છે ને આ તારી દીકરી હા. આને છે ને આને કે કોક આને ભાગી જાય તું ભાગી જા. જા જા હું ભાગું એમ આને શરમ આવે શરમ. પહેલા આને મને છોકરી ગોતી લો. આખું ખોલાવ આખું. હું તો કરું જ નહીં. મારા હું છે ભાગી ગયા છે કરમ તે હું આ તારી ઘરે આવું હારું ના માગું. ના તારા દીકરાના કરમ ભાગી ગયા તા અને મારી દીકરીને લઈને ભાગ્યો તો ને પોલીસ સ્ટેશનમાં લખાવીને આવી છું. તમને ત્રણેયને જેલમાં ખાતમો કરી દેવાનો ને. ખાતમો. હા, પૂરા જ હું કરવાના હોતે તમે લખાવી લોકોને. મારા ભોળા દીકરાને છે ને આ આની નટડી ભોળો દીકરી છે ને, ભોળો ભોળો હા. બચ્યો એક નંબરનો કેટલો હરામી માણસ છે તમારો દીકરો. તારી બેન હરામી, તારી બેન હરામી. જો આવ્યો જો બાપ. તું આ કોરે? તારી તો આ ક્યાં તારી હિંમત થઈ ગઈ છે. મારા દીકરાને લઈ ગઈ આને શીખવાડ્યું ને. અમે લગ્ન કરી લીધા છે. બરાબર. લગ્ન કરી લીધા છે. હવે હજી તમારે ઝઘડો કરવો હોય તો કરો. ત્યાં કીટી જાવ ને પછી હામું જોવે. ત્યાં લગ્ન કરી લીધા બાપને પૂછ્યું નહીં. મને ન પૂછ્યું તે તમને કીધું તો હતું મમ્મી. તમે લોકો કોઈ વાત માનો એમ નહોતું અને આ વાતનું સમાધાન થઈ શકે એમ નહોતું. એટલે અમે બંને નક્કી કર્યું કે અમારે સાથે રહેવું છે તો અમને કોઈ અલગ નહીં કરી શકે. અરે પણ ગામમાં સોડિયો મરી ગઈ હતી તે આવાની દીકરી લાવ્યા આ નાક કપાવશે આપણે ખાનદાનનું નાક કપાવશે આ તિલકધારી અને એ હજી- જમાનો નાલાયક એના બાપમાં કઈ કાઢી અરે લેવાનો માં કેવી છે એ તો જોયો એના સંસ્કાર જોવાય સંસ્કાર આ કોણ સંસ્કારોની વાતો કરે જેનો છોકરો છોકરી ભગાડી ગયો ઈ આ તારી સોડીએ મોરી અમારા દીકરાને ભાગી ગઈ જોયું શરમ આવે જ? બંધ કરાવો ને બંધ કરો. તારી માને કે બંધ થાય? બંધ થો ગાળો નથી બોલવાની. જુઓ, મારી વાત સાંભળો. તું સાનું મનો રેન તારી લીધે જાતો બા. આવા શબ્દ બોલ્યા સમજ્યા તારી સોડી હોય ને આવા શબ્દ હમ. બોલ્યા. તમારો દીકરો? બાકી તો ફૂલ ચડી ને. અમારું- અરે બસ કરો ને હવે. હા. હવે આવો આપણને બસ કરાવો. હમ. હાથ જોડું છું તમને લોકો. બાંધવાનું બંધ કરો. અને પ્રેમ કરો હે હે પ્રેમ ના કરો તો કાંઈ નહીં પણ ખાલી બોલવાનું બંધ રાખો ને તો પણ ઘણું છે. આજે તમને છે ને એક વાતની ચોખવટ કરી દઉં છું કે માની લ્યો કે હું તમારો દીકરો નથી. આજથી તમારું નામ પાછળથી કાઢી નાખો એટલે પછી મેં લગ્ન આની સાથે કર્યા તો તમને કઈ ફરિયાદ જ ન હોવી જોઈએ ને. હું તમારો દીકરો જ નથી, લોહી લોહી તમારો ભાઈ નથી. એમાં આની પાછળથી તમારું નામ હટાવી દો. આ તમારી દીકરી નથી. બસ ભૂલી જાવ એને. અમે લોકો અમારી રીતે શાંતિથી જીવી લઈશું. અમારે જ્યાં જીવવું હશે ત્યાં જતા રહેશું. તમારી સામે પણ નહીં આવે.
પણ તમે લોકો એકબીજા સાથે ઝઘડો ન કરો. એમ કાંઈ પરિવાર વગર જિંદગી ન જાય. હા બાપનું નામ હટાવવા દેવાથી કઈ તારી ઓળખાણું હા, આપણા લોહી, બાપનું નામ લોહી. ઈ જ. ના ના, આ તો ખરાબ માણસ છે ને, એનું નામ મારી પાછળ શું કામ જોડવું? કયો ને. ખરાબ ને ખરાબ કીધો એમાં હું ખોટું કીધું અરે પણ તમે આટલો બધો પાવર શું કામ કરો છો? જુઓ મારી વાત સાંભળો, ઝઘડો કરવાથી ઝઘડો વધવાનો છે, ક્યારે નહીં પૂરો તો થાય. ભાગ્યો શું કામ? માગું લઈને આવવું જોઈએ ને. હા તારા મતે વડે તો માંગુ લઈને આવાય ને ભાગ્યો હું કામ મેં કહ્યું હતું પણ મારા ઘરેથી નહોતા માન. એમ તમે પણ રહેવા દો. ફરી તમે પાછું અમારું અપમાન કરે. જો મેં માગું લઈને આવ્યા હોત ને તો તમે રાત જોતા હતા કે આવો એટલે ઉપાડી લઈ. કાંઈ નહીં, તો તમે સારા જ છો. આ ઓ આ વાળી એક રસ્તો છે. જો તમે લોકો આ ઝઘડવાનું બંધ કરશો કે પછી એક કામ કરીએ આપણે. જો તમે મારું ગળું દબી દો અને તમે આને મારી નાખો. બરાબર. એટલે વાત પૂરી થઈ ગઈ? મારી નાખવાનું નથી થતા ના ના, પતાવી દો ને. તમને આટલો જ ગુસ્સો આવતો હોય. જો હું છે ને તૈયાર છું, આ લગ્ન માટે તૈયાર છું, પણ હેતલ એક શરત છે, આની ઓ તું થા અને હું તને સ્વીકારું, પછી આની હારે તારે છોડો ફાડી નાખવાનો. એમ કઈ હતી ના છે લે 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 હા, હા. એ તમે અમારા ઘરે આવજો. તમે અમારા ઘરે આવજો. તમે અમારા ઘરે આવજો. આવજો આવજો એમ કઈ હતી મારે ના છે ને, છે. મમ્મી, તમે અમારા ઘરે આવજો, બરાબર? જમાઈ જો. જમાઈ છે અમારા ઘરનો. વ્યવહાર રાખ્યું તો ડાસું જવું પડે ને. અમારો જમાઈ ગમે ત્યારે ઘરે આવશે. હા, આવશે આવશે અમારે અમારી કોર બોલો. મારે ભલે આ તમ તારે અમારી ઘરે રહે, હું એની દીકરી બનાવીને રાખીએ, બાકી આ બેને તો નહીં જ. લે લે બોલ લે મારી દીકરીને બહુ બનાવી છે તો તારા દીકરાને અમારે જમાઈ નહીં બનાવવાનો હું તો મારે છે ને આ જમાઈ જોતો છે ને તારે આવો દીકરો મારે જોતો જ નથી, જે એના બાપનું કયું ન કરે. રાજા તું અને રાખ. ચલો જમાઈ, ચલો ને. અમે જમાઈ બનાવીને રાખ્યું જાઓ જાઓ બેરે તને આ કોઈ વાતનું દુઃખ નહીં પડે, તમ તારે આદિ છે ને એવો છે હૃદય આવી જાય. સા બનાવો હવે રસોડામાં મેં કંઈ જોયું નથી. ઓલી બાજુ છે ના આ એ માજી લાગે છે. એને હવે કઈ નહીં કહેતા જવા જો હવે જે શું એ.